નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી તાલુકાના મોક્ષી ગામ પાસે આવેલ શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શેરખી ગામના 22 વર્ષીય અજીતસિંહ મહિડાનું નોકરી દરમિયાન આકસ્મિક મોત થયું। મૃત્યુ બાદ પરિવાર અને ગામ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। સામાજિક આગેવાન લખનદરબારની આગેવાની હેઠળ કંપની ગેટ સામે મોટી સંખ્યામાં લોકો ધરના પર બેઠા અને વળતર ન મળે તો અન્નજળ ત્યાગવાની ચીમકી ઉચ્ચારી। સ્થાનિક ધારાસભ્ય મધ્યસ્થથી કંપનીએ મૃતકના પરિવારને ₹21 લાખ વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો। સાવલી તાલુકાની શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ કંપનીમાં શેરખી ગામનો નવયુવાન જેની ઉંમર માત્ર 22 વર્ષ છે એવો અજીતસિંહ મહિડા કરીને નામક જેનું મૃત્યુ થયું છે, ચાલુ નોકરી પર મૃત્યુ થયું છે। કંપનીના ગેટ પર અમે આજે આવ્યા છે, ધરણા કરીએ છીએ, આંદોલન કરીએ છીએ, પરંતુ કંપનીના અધિકારીઓને એવું કહેવું છે કે આ કંપનીની ભૂલ નથી। ત્યારે મારે એમને એવું કહેવું પડે છે કે કંપનીની ભૂલ હોય કે ના હોય, પરંતુ તમારે માનવતાના ધોરણે પણ કંઈક ને કંઈક આપવું પડે, કારણ કે કંપનીમાં ચાલુ નોકરી પર મૃત્યુ થયું છે। અને આ સમગ્ર બાબતને લઈને ગઈકાલે સવારથી હજુ સુધી અમે આંદોલન સંઘર્ષ કરી રહ્યા છીએ। એમનો સમગ્ર પરિવાર અહીંયા આગળ આંદોલન પર બેઠો છે, ત્યારે કોઈ પણ નિરાકરણ હજુ સુધી ના આવતા આજે અત્યારના સમયથી હું અન્નના ત્યાગની જાહેરાત કરું છું। એમના પરિવાર સાથે અમે લોકો અન્નનો ત્યાગની જાહેરાત કરીએ છીએ। જ્યાર સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાર સુધી અન્નનો ત્યાગ ચાલુ રહેશે। અને આ કંપનીના માલિકોને કહેવા માંગુ છું, મહેરબાની કરીને થોડીક માનવતા રાખો, થોડીક માનવતા રાખો। તમારા કંપનીના મોટા મોટા સાહેબો જે મોટી મોટી ગાડીમાં ફરે છે, આવા વર્કરોની મહેનતના કારણે ફરે છે, તો આવા વર્કરોનું જયારે મૃત્યુ થયું હોય, ભલે કંપનીની ભૂલ હોય કે ના હોય, હજુ તમને કહું છું કે માનવતાના ધોરણે કંઈક ને કંઈક આપવું પડશે અને આપવું પડશે। અને ગુજરાત રાજ્યમાં ખરેખર હવે આપણે વિચારવું પડશે કે જ્યારે પણ આવી ઘટનાઓ બને ત્યારે અમે આંદોલન કરીએ। અત્યારે એમના પરિવારનો સાથ સહકાર આપવાની જરૂર છે, એની જગ્યાએ એમનો આખો પરિવાર અહીં આંદોલન કરવા બેઠો છે। ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજમાં છે અને અમે આંદોલન કરીએ છીએ। હવે આ શરમજનક બધું થઈ રહ્યું છે, પરંતુ હવે લોકોએ પણ સમજવું પડશે, લોકોએ પણ જાગૃત થવું પડશે કે ક્યાં સુધી આપણે આવી રીતે આંદોલન કરીશું, ક્યાં સુધી સંઘર્ષ કરીશું। આપણે પણ પોતાના હક માટે અવાજ ઉઠાવતા થાવ, પોતાના હક માટે બોલતા થાવ। અમે તો બોલીએ છીએ, ગેટ પર બેઠા છે, જ્યાર સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે અન્નનો ત્યાગ કર્યો છે। લડેંગે જીતેંગે, જય ભવાની। ગઈકાલે શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ જે સાવલી તાલુકામાં આવેલી છે કંપનીમાં શેરખી ગામના નવયુવાન અજીતસિંહ મહિડાનું ચાલુ નોકરીએ મૃત્યુ થયું હતું। ત્યારબાદ ગઈકાલથી સંઘર્ષ ચાલ્યો હતો। કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ કુદરતી છે, આમાં કોઈ અમારી ભૂલ નથી। ત્યારે સૌ આગેવાનોએ મળીને એમને કીધું હતું કે ભલે કંપનીની ભૂલ ના હોય, પરંતુ કંઈક ને કંઈક માનવતાના ધોરણે તમારે આપવું પડે। ત્યારે ગઈકાલથી લઈને અત્યાર સુધીના સંઘર્ષમાં તમામ ગ્રામજનો, સરપંચશ્રી, તાલુકા સદસ્યશ્રી બધા જ લોકો સાથે મળીને સંઘર્ષ કર્યો। આખરે અમારા સમાજના વડીલ મુરરાજસિંહજી બાપુ તેમજ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર, આ બધા જ લોકોએ સાથે મળીને અંતે 21 લાખ રૂપિયાનું વળતર કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ત્યારે હું સૌ આગેવાનોનો આભાર માનું છું કે આપણે આવી જગ્યાએ બધા જ લોકો બધું ભૂલીને એક સાથે ઉભા રહ્યા છે, જેની કારણે એમના પરિવારને આજે યોગ્ય વળતર મળ્યું છે। આજે આંદોલનનો અંત કરીએ છીએ, એમના પરિવારને 21 લાખ રૂપિયાની વળતરની જાહેરાત થઈ છે। ત્યારે આવી જ રીતે એકતા બનાવી રાખજો તો ખરેખર આપણા લોકોને હંમેશા ન્યાય મળતો રહેશે। સૌનો આભાર માનું છું। જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત।